રસાયણ વિજ્ઞાન ધોરણ 11 એકમ 4 રાસાયણિક બંધન અને આણ્વીય રચના ના લેક્ચર શોમાં આપનું સ્વાગત છે. અગાઉના એટલે કે લાસ્ટ આપણે ગયા લેક્ચરની અંદર મોલેક્યુલર થિયરી આણ્વીય કક્ષકવાદ જે સિદ્ધાંતની શરૂઆત આપણે કરી હતી તેના કેટલાક મુદ્દા પણ આપણે જોયા હતા. મુદ્દાઓનો અભ્યાસ આપણે યાદ કરવાનો પણ છે અને લખવાનો પણ છે. એમઓ થિયરીની અંદર આપણે આણ્વીય કક્ષકોની રચના ત્યાં સુધીની આપણે વાત કરી કે આણ્વીય કક્ષકોની રચના કેવી રીતે થાય છે. જે પરમાણુની પરમાણ્વીય કક્ષકો છે એવી જ રીતે અણુની આણ્વીય કક્ષકો છે. પરમાણ્વીય કક્ષકોમાં જે ત્રણ નિયમોને આધારે આવબાવ, પૌલીનો નિષેધ નિયમ અને હુના નિયમના આધારે ઇલેક્ટ્રોન ભરાય છે એવી જ રીતે આણ્વીય કક્ષકોની અંદર પણ એ ત્રણ નિયમોને અનુસરીને ઇલેક્ટ્રોન ભરાતા હોય છે. પરમાણ્વીય કક્ષકોનું ઉર્જા સ્તર જેમ તમે પ્રકરણ નંબર 3 માં ભણી જાવ છો, બરાબર. આપણને ખબર છે કે એ ઉર્જા સ્તરની અંદર 1s, less than 2s, less than 2p, less than 3s આવી રીતે આપણે પરમાણ્વીય કક્ષકોનો ઉર્જા સ્તરનો ક્રમ આપણે દર્શાવ્યો હતો. સૌથી ઓછી ઉર્જા ધરાવતી કક્ષક કઈ તો કે 1s છે. ક્રમશઃ જેમ આપણે આગળ જતા જઈએ છીએ મુખ્ય ક્વોન્ટમમાં બદલાતા જાય છે એમ એ ઉર્જા સ્તરની અંદર એનો ક્રમ ઉર્જાનો ક્રમ જે વધતો જાય છે, બરાબર. અને એટલે આપણે આવબાવના નિયમ પ્રમાણે કહીએ છીએ કે સૌથી પહેલા ઇલેક્ટ્રોન ક્યાં ભરાશે તો કે ઓછી ઉર્જા સ્તર જે હોય છે એની અંદર પ્રથમ ઇલેક્ટ્રોન ભરાતા હોય છે. ત્યાર પછી ક્રમશઃ વધુ ઉર્જા ધરાવતી કક્ષકોમાં ઇલેક્ટ્રોન ભરાતા હોય છે. એમાં પણ તમને ખબર છે કે જો હાઇડ્રોજન માટે મને જો પરમાણ્વીય કક્ષકોનો ઉર્જા સ્તર ક્રમ પૂછ્યો હોય તો એ ક્રમ થોડો જુદો છે. કેમ તો કે ત્યાં આપણે શું કરીએ છીએ કે અહીંયા સુધી ફક્ત હાઇડ્રોજનની અંદર તો આપણને ખબર છે કે ઇલેક્ટ્રોન અહીંયા જ ભરાવાના છે, આગળની કક્ષકોમાં ઇલેક્ટ્રોન ભરાવાના નથી. અને માટે આપણે એમાં ક્રમ લખીએ છીએ જે મુખ્ય ક્વોન્ટમની અંદર કક્ષકો જે આવેલી છે એને આપણે સમાન બતાવી દઈએ છીએ, બરાબર. 2s 2p લેસ ધેન એવી રીતે અહીંયા 3s 3p 3d, બરાબર. એટલે એની અંદર જેટલી કક્ષકો આવેલી છે એ કક્ષકોને આપણે સમાંતર, કારણ કે ઇલેક્ટ્રોન આપણે અહીંયા જ ભરવાના છે, આગળની કક્ષકોમાં ઇલેક્ટ્રોન ભરવાના નથી, બરાબર. એવી જ રીતે અણુની જ્યારે રચના થાય છે ત્યારે અણુની અંદર પણ આપણને આણ્વીય કક્ષકોનો ઉર્જા સ્તરનો ક્રમ જોવા મળે છે, બરાબર. જે પહેલામાં છે એ જ પ્રમાણે ફક્ત અહીંયા તમારે ધ્યાન એટલું રાખવાનું છે કે જો હું બે હાઇડ્રોજન પરમાણુની વાત કરતી હોઉં તો એક હાઇડ્રોજન પરમાણુની 1s કક્ષક બીજા હાઇડ્રોજન પરમાણુની 1s કક્ષક અને આ બંને કક્ષકો જ્યારે ભેગી થાય ત્યારે આપણને બે કક્ષકોનું સંમિશ્રણ થાય તો નવી પણ કેટલી કક્ષકો મળે એટલી જ સંખ્યામાં મળે આપણને. એટલે આપણને પણ અહીંયા બે કક્ષકો મળશે, પરંતુ એ બે કક્ષકોમાં આપણે આગળ એમો થિયરીના મુદ્દાઓની અંદર જોઈ ગયા કે બંને કક્ષકોમાં એક BMO હશે અને બીજી ABMO હશે. એટલે એક બંધકારક હશે, બરાબર. અને એ કઈ છે સિગ્મા 1s, બરાબર. અને જે ABMO જેને આપણે કહીએ છીએ બંધ પ્રતિકારક એ કઈ હશે તો કે સિગ્મા સ્ટાર 1s. એટલે બે કક્ષકોનું સંમિશ્રણ થાય ત્યારે આપણને નવી બે સમાન ઉર્જા અને સમાન સમિતિ ધરાવતી કક્ષકો મળે, જેમાં એક બંધકારક છે અને બીજી બંધ પ્રતિકારક છે, બરાબર. એટલે એની અંદર પણ આપણને ખબર છે ક્રમશઃ ઇલેક્ટ્રોન ભરાવાના છે. જેમ કે અહીંયા હાઇડ્રોજનની અંદર એક ઇલેક્ટ્રોન ભરાયેલો હતો, અહીંયા એક ઇલેક્ટ્રોન ભરાયેલો હતો, બરાબર. તો બંને જ્યારે ભેગા થશે રચાતી આણ્વીય કક્ષકોની અંદર પણ આપણને ખબર છે કે એક કક્ષકની અંદર વધુમાં વધુ બે જ ઇલેક્ટ્રોન ભરી શકાય છે અને આપણી પાસે બે ઇલેક્ટ્રોન છે, માટે બંને ઇલેક્ટ્રોન ક્યાં ભરાવાના તો કે સિગ્મા 1s2 માં, બરાબર. કારણ કે પ્રથમ આપણે આને ગોઠવીશું સૌથી ઓછી ઉર્જા સ્તર ધરાવતી કક્ષક, એટલે આને ગોઠવીશું ત્યાર પછી ક્રમશઃ ઊંચી ઉર્જા સ્તરની અંદર ઇલેક્ટ્રોન ભરાય, બરાબર. એટલે એ ક્રમ આપણે અહીંયા લખ્યો છે. એ ક્રમની અંદર પણ બે ભાગ છે, તમારે યાદ રાખવાનું છે કે 1 થી 7 પરમાણુ ક્રમાંક ધરાવતા તત્વો જ્યારે સંયોજાય ત્યારે બનતી જે આણ્વીય કક્ષકોની જે રચના થાય છે એ આણ્વીય કક્ષકોનો ઉર્જા સ્તરનો આલેખ આપણને આ પ્રમાણે જોવા મળે છે. જેમ કે અહીંયા આપણે કોઈ પણ ઉદાહરણ લઈ શકીએ છીએ, હાઇડ્રોજનથી માંડીને લિથિયમથી માંડીને બેરિલિયમ છે, નાઇટ્રોજન છે, કાર્બન છે, પણ લાસ્ટ કયું આપણું નાઇટ્રોજન, કારણ કે નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક કયો છે 7. એટલે આપણે વધુ ત્યાં સુધી જઈ શકીએ છીએ, બરાબર. અને જો તમે અણુની વાત કરતા હોવ તો અણુની અંદર બે નાઇટ્રોજન ભેગા થાય એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થઈ 7 + 7 = 14. એટલે 14 ઇલેક્ટ્રોન સુધી આપણને જે આણ્વીય કક્ષકોનો ઉર્જા સ્તરનો જે આલેખ અથવા ક્રમ જેને આપણે કહીએ એ આ પ્રમાણે આપણને જોવા મળે છે. સિગ્મા 1s, સિગ્મા સ્ટાર 1s, લેસ ધેન સિગ્મા 2s, લેસ ધેન સિગ્મા સ્ટાર 2s, લેસ ધેન pi 2px = pi 2py. અહીંયા ખાસ ધ્યાન રાખજો p કક્ષકોના પેટા પ્રકાર 3 છે, px, py અને pz. પરંતુ જે pz કક્ષકો છે એ અહીંયા સિગ્મા કક્ષકોનું રચના કરે. આપણને ખબર છે કે જે બંધ ધરીની આસપાસ જ્યારે અક્ષ પર સમિત થતી હોય સંમિશ્રણ થતી હોય ત્યારે એ સિગ્મા કક્ષકોની રચના કરશે અને બંધ ધરીને લંબ રૂપે સંમિશ્રણ પામતી હોય ત્યારે એ પાઈ કક્ષકોની રચના કરશે, બરાબર. એટલે pi 2px = pi 2py બંને કક્ષકોની ઉર્જા સરખી લેવાની છે.
લેસ ધેન સિગ્મા 2pz લેસ ધેન પાઈ સ્ટાર 2px ઇઝ ઇક્વલ ટુ પાઈ સ્ટાર 2py લેસ ધેન સિગ્મા સ્ટાર 2pz. બરાબર. હવે અહીંયા જે ફેરફાર આપણને જોવા મળે છે તમારે યાદ રાખવાનું કે 14 કરતા જ્યારે ઇલેક્ટ્રોનની સંખ્યા વધે એટલે કે 7 પરમાણુ ક્રમાંક ધરાવતા તત્વ કરતા આપણે આગળ જઈએ છીએ, ઓક્સિજન છે, ફ્લોરિન છે, નિયોન છે, એ રીતે આગળ જઈએ છીએ આપણે, ત્યારે એની અંદર થોડોક ફેરફાર આવે છે. અને એ ફેરફાર ક્યાં છે તો કે જ્યારે તમારી પી કક્ષકો શરૂઆત થાય છે ત્યાં પાઈ 2px ઇઝ ઇક્વલ ટુ પાઈ 2py અને લેસ ધેન સિગ્મા 2pz. હવે અહીંયા જ્યારે 14 કરતા ઇલેક્ટ્રોનની સંખ્યા વધે ત્યારે એ ક્રમ થોડો બદલાઈ જાય છે. બરાબર. એ ક્રમની અંદર શું ફેરફાર થાય છે તો કે પાઈ 2px ઇઝ ઇક્વલ ટુ પાઈ 2py કક્ષકો કરતા સિગ્મા 2pz કક્ષકની ઊર્જા અહીંયા આપણને ઓછી જોવા મળે છે. એટલે એના કરતા બેની કક્ષકોની ઊર્જા કેવી થઈ જાય છે? વધી જાય છે. અને પરિણામે અહીંયા આપણને આ પહેલા લખવું પડશે અને પછી આ. બાકીનું કશું જ બદલવાનું નથી, કશું ચેન્જ કરવાનું નથી. ફક્ત ને ફક્ત તમારે અહીંયા આટલું ધ્યાન રાખવાનું છે. બરાબર. આ જ ચેન્જ કરવાનું છે. અહીંયા જ્યારે 14 ઇલેક્ટ્રોન સુધી હશે ત્યારે પાઈ 2px ઇઝ ઇક્વલ ટુ પાઈ 2py કક્ષકોની ઊર્જા સિગ્મા 2pz કરતા ઓછી અને 14 કરતા વધે ત્યારે સિગ્મા 2pz કક્ષકની ઊર્જા આ કક્ષકો કરતા ઓછી થઈ જશે. બરાબર. આટલો ક્રમ તમારે બદલવાનો છે. અહીંયા ખાસ ધ્યાન રાખજો. એ તો ઊર્જા સ્તર આલેખની અંદર તમને સમજાવી દઉં છું એટલે ખ્યાલ આવી જશે તમને એ ત્રિકોણ દ્વારા કેવી રીતે યાદ રાખવાનું છે. બરાબર. હવે જેમ પરમાણ્વીય કક્ષકોની અંદર ઇલેક્ટ્રોન આપણે 3 નિયમને અનુસરીને ભરીએ છીએ, આવ ભાવ પૌરીનો નિષેધ નિયમ અને હુન્ડની સ્પિન ગુણકતાનો નિયમ, એવી જ રીતે આણ્વીય કક્ષકોમાં પણ ઇલેક્ટ્રોન ભરાશે. બરાબર. હમણાં જ આપણે હાઇડ્રોજનનું ઉદાહરણ જોઈ ગયા. તો એવી રીતે જ્યારે ઇલેક્ટ્રોન ભરતા જાવ છો તમે, જ્યારે આણ્વીય કક્ષકોમાં ઇલેક્ટ્રોન ભરાય છે ત્યારે આપણને બે પ્રકારની કક્ષકો મળે, બંધકારક અને બંધ પ્રતિકારક. તો એ કક્ષકોમાં ભરાતા ઇલેક્ટ્રોનની સંખ્યાના આધારે આપણને બંધ ક્રમાંકનું મૂલ્ય મળે છે, જેને આપણે કહીએ છીએ બોન્ડ નંબર. આગળનો ટોપિક આપણો યાદ કરો, લાસ્ટ લેક્ચરમાં આપણે વાત કરી હતી કે બંધ ક્રમાંકની ગણતરી કેવી રીતે કરી શકાય એ આપણને એમઓ થિયરીનો અભ્યાસ કર્યા પછી જ ખબર પડશે. બરાબર. તો તમે જે ઇલેક્ટ્રોન ભરવાના છો એ ઇલેક્ટ્રોનના આધારે બોન્ડ નંબર અથવા બંધ ક્રમાંક એને કહેવાય છે. એ સૂત્ર શું છે તો આપણને ખબર છે કે જે તમે BMO લેવાના છો એને આપણે NB તરીકે દર્શાવવાનું છે. બંધ ક્રમાંક ઇઝ ઇક્વલ ટુ NB, આ બંધકારક આણ્વીય કક્ષકો છે, માઇનસ NA જેને આપણે કહીએ છીએ એન્ટી બોન્ડ એટલે કે બંધ પ્રતિકારક આણ્વીય કક્ષકો ડિવાઇડ બાય 2. બરાબર. એને 2 વડે ભાગી નાખવાનું છે. તમે એવી રીતે પણ લખી શકશો કે 1/2 કૌંસમાં NB માઇનસ NA, એવી રીતે લખશો તો પણ ચાલશે. બરાબર. તો બંધ ક્રમાંકની ગણતરી હવે આપણે અહીંયા સરળતાથી કરી શકીએ છીએ. કેમ? તમે ઇલેક્ટ્રોન ભરતા જશો એટલે તમને ખ્યાલ આવશે જે સિગ્મા દર્શાવે છે, ફક્ત જે પાઈ દર્શાવે છે એ કઈ છે? બંધકારક. અને જેમાં સ્ટાર દર્શાવેલા છે એ કઈ છે? બંધ પ્રતિકારક. બરાબર. તો પહેલા આપણે લેવાના છે બંધકારક આણ્વીય કક્ષકોના ઇલેક્ટ્રોનની સંખ્યા માઇનસ બંધ પ્રતિકારક આણ્વીય કક્ષકોના ઇલેક્ટ્રોનની સંખ્યા અને એને 2 વડે ભાગતા આપણને બંધ ક્રમાંકનું મૂલ્ય મળે છે. બરાબર. અહીંયા પણ 3 શરતોનું પાલન થાય છે કે જો NB ગ્રેટર ધેન NA છે, એનો અર્થ શું થયો કે બંધકારક કક્ષકોની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે છે. ગ્રેટર ધેન NA આમાં ઓછા છે. દાખલા તરીકે આપણે વાત કરીએ કે આ 8 છે અને આ 4 છે, તો સ્વાભાવિક છે કે તમને ત્યાં મૂલ્ય પોઝિટિવ એટલે કે ઇન્ટીજર એટલે પૂર્ણાંક સંખ્યામાં મળવાનું છે. બરાબર. તો એ વખતે અણુની રચના કેવી હોય છે? સ્થાયી હોય છે. એટલે અણુ સ્થાયી બને છે. પોઝિટિવ મળે આપણને, ધનાયન મળે અને એ પણ પૂર્ણાંક સંખ્યા મળે, તો એ આપણને અણુ સ્થાયી રચના દર્શાવે છે. જ્યારે બીજી શરત છે NB લેસ ધેન NA. હવે સ્વાભાવિક છે કે જો NB કરતા NA મોટા હશે તો આપણને જે મૂલ્ય મળવાનું છે આને જ ઉલટું કરી નાખો. બરાબર. કે અહીંયા 4 લખ્યા છે -8, તો આપણને મૂલ્ય કેવું મળશે? નેગેટિવ. બરાબર. કે જે શક્ય નથી, માટે એ શું કરશે તો કે અણુને અસ્થાયી બનાવશે. એટલે એ અણુની રચના કેવી છે? અસ્થાયી છે. ધારો કે આપણને NB = NA. બરાબર. તો સ્વાભાવિક છે મૂલ્ય શું થઈ જશે? 0. અહીંયા મૂલ્ય શું થઈ જવાનું છે? 0. તો એ પણ અણુની રચના કેવી બતાવશે? અસ્થાયી. એ પણ અણુની રચના શું કરશે? અસ્થાયી. એ અણુ શક્ય નથી. જ્યાં તમને NB = NA થશે ને ત્યાં તમને બંધ ક્રમાંકનું મૂલ્ય જો 0 મળશે તો એ અણુની રચના શક્ય નથી. બરાબર. એ તમે ઉદાહરણ ચોપડીમાં પુસ્તકમાં પણ આપેલા છે. આપણે અહીંયા એક પરમાણુ ક્રમાંક 7 કરતા વધારે હોય અને 7 કરતા ઓછો હોય એવું એક ઉદાહરણ આપણે લઈ લઈએ છીએ કે તમને ખ્યાલ આવી જાય. અને અણુની રચના ક્યારે શક્ય નથી, ક્યારે શક્ય છે એ પણ તમે પુસ્તકની અંદર બધા જ આપેલા છે. સ્વાધ્યાયની અંદર એક બેરિલિયમ આપેલું છે, આપણે એની જોડે લઈ લઈએ છીએ કે દાખલા તરીકે બેરિલિયમની વાત કરીએ તો આપણને ખબર છે કે બેરિલિયમ એટલે પરમાણુ ક્રમાંક કેટલો કહેવાય? 4. એટોમિક નંબર 30 સુધી તૈયાર કરવાના જ છે હાલ, અને આપણને આવડવા પણ જોઈએ છે. બરાબર.
એટલે કે Be2 અણુની રચના કહેવાય છે. બેરિલિયમ પરમાણુ ક્રમાંક 4 અને 4 ને 4 કેટલા થયા છે 8, કારણ કે બે Be ભેગા થાય છે, સંયોજાય છે અને આ અણુની રચના કરે છે. બરાબર. હવે ધારો કે હું અહીંયા આ કક્ષકોની અંદર ઇલેક્ટ્રોન ભરતા જાઉં છું, કારણ કે મારે કેટલા ભરવાના છે ટોટલ 1 Be ના 4 છે. એવી રીતે જો બે Be એટલે Be2 અણુની રચના થશે, બરાબર, તેમાં કેટલા થશે 8 ઇલેક્ટ્રોન થાય. હવે એ મારે ભરવાના છે તો આપણે ભરશું તો સિગ્મા 1s2 લેસ ધેન સિગ્મા સ્ટાર 1s2 લેસ ધેન સિગ્મા 2s2 લેસ ધેન સિગ્મા સ્ટાર 2s2. ગણી નાખો 2 2 4 2 6 અને 2 8. આપણા ઇલેક્ટ્રોન અહીંયા ભરાઈ ગયા છે. જ્યાં સુધી તમારે યાદ રાખવાનું છે કે એક્ઝામની અંદર તમારે જેટલી કક્ષકોની જરૂર પડતી હોય ત્યાં સુધી તો આપણે દર્શાવવાની છે. બરાબર. અહીંયા આ બે સુધી કોઈ ફેરફાર થતો નથી, પણ જ્યારે તમારા પરમાણુની અંદર અથવા અણુની રચનાની અંદર કોઈ પણ એક ઉપરની કક્ષકનો સમાવેશ થતો હોય તો આપણે એને અડધું દોરવાનું નથી, આપણે એને પૂરું દર્શાવવાનું છે. બરાબર. ભલે આપણે ઉપર ઇલેક્ટ્રોન ભરવાના છે કે નથી ભરવાના, પણ આપણે એને દર્શાવવું તો પડશે. જ્યાં સુધી બે છે ત્યાં સુધી વાંધો નહીં, આપણે ઊર્જા જ્યારે સ્તર આલેખ દોરતા હોય ત્યારે ઉપરનું આપણે દર્શાવવું પડે, એટલે ખાસ ધ્યાન રાખવાનું. હવે અહીંયા આપણે આગળની કક્ષકો લખવાની જરૂર નથી, કારણ કે આપણે અહીંયા સુધી ભરાઈ ગયા છે ઇલેક્ટ્રોન. હવે તમે એની અંદર જો બંધ ક્રમાંકનું મૂલ્ય ગણશો તો બંધ ક્રમાંક NB minus NA divided by 2 is equal to NB એટલે કઈ કક્ષકો થઈ સિગ્મા 1s સિગ્મા 2s, એમાં કેટલા ઇલેક્ટ્રોન ભરેલા છે 4, ઓછા NA એટલે સિગ્મા 2s અને સિગ્મા સ્ટાર 2s, એટલે આ બંનેની અંદર ભરશો તો કેટલા છે 4 divided by 2 is equal to 0/2 is equal to આપણને 0 આન્સર મળે છે. એટલે Be2 અણુની સ્વાધ્યાયની અંદર ક્વેશ્ચન છે કે કેમ આ અણુની રચના થઈ શકતી નથી. તો અહીંયા આપણને જોઈ શકાય છે કે એનું બંધ ક્રમાંકનું મૂલ્ય આપણને કેટલું મળે છે 0, અને જો 0 મૂલ્ય મળે તો એવા અણુની રચના શક્ય નથી. બરાબર. એ અણુ અસ્થાયી બતાવે છે, માટે એવા અણુની રચના કરી શકાય નહીં. એવી રીતે તમે હાઇડ્રોજન ઊર્જા સ્તર આલેખની અંદર જો ધારો કે આપણે ભરવાના હોય ઇલેક્ટ્રોન તો આપણે એને કેવી રીતે ભરી શકીએ છીએ. બરાબર. તો સિગ્મા 1s એટલે આપણે લખી શકીએ ગાડી કે આ એક Be પરમાણુ છે, એવી રીતે બીજો આ Be પરમાણુ છે. બરાબર. હવે એની અંદર આપણે કઈ કક્ષક લીધી છે તો કે આ 1s કક્ષક છે, એટલે અહીંયા તમે લખશો 1s, અહીંયા પણ લખશો આ 1s, આ 2s છે, આ 2s છે. બરાબર. હવે જ્યારે ભેગી થશે એટલે આપણને આ મળશે સિગ્મા 1s સિગ્મા સ્ટાર 1s સિગ્મા 2s સિગ્મા સ્ટાર 2s. હવે આપણે ઉપરની તરફ અત્યારે હમણાં હાલ પૂરતા જવાના નથી. કેમ તો કે આપણને ઉપરની કક્ષકમાં ઇલેક્ટ્રોન ભરવાના નથી. બરાબર. હવે તમે જોઈ શકો અહીં ગાડી કે જે 1s કક્ષકની અંદર ઇલેક્ટ્રોન ભરેલા હતા એવી રીતે આપણે મૂકવાના છે. તો બેરિલિયમના પરમાણુ ક્રમાંકની ઇલેક્ટ્રોન રચના પણ આપણને આવડવી જોઈએ. બરાબર. એટલે Be Z is equal to 4 1s2 2s2 બેરિલિયમ 4 1s2 2s2 આપણે આગળ જતા જ નથી. બરાબર. તો એવી રીતે તમારે અહીં ઇલેક્ટ્રોન ભરવાના છે. તો સ્વાભાવિક છે કે તમે જે ઇલેક્ટ્રોન ભરશો એ ઇલેક્ટ્રોનની અંદર 1s કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન આવશે અને પેલી 1s કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન આવશે તે ત્યાં મૂકશો તમે. અહીંયા ઇલેક્ટ્રોન ભરેલા છે એ પ્રમાણે. બરાબર. હવે જ્યારે બંને કક્ષકો ભેગી થાય ત્યારે આણ્વીય કક્ષકોની રચના અહીંયા આપણે લખીશું Be2 અણુ એટલે એની આણ્વીય કક્ષક છે અહીંયા. બરાબર. અહીંયા કઈ છે એની આણ્વીય કક્ષક છે. હવે આ 2 ને 2 4 ઇલેક્ટ્રોન થયા એટલે નીચે તો 2 ભરાઈ ગયા, 2 વધારે ઉપર આવી ગયા. બરાબર. 2s માં કેટલા ભરેલા છે તો 2 ઇલેક્ટ્રોન ભરેલા છે, તો અહીંયા મૂકી દો 2 ઇલેક્ટ્રોન. એમાં પણ કેટલા થયા તો કે 4 ઇલેક્ટ્રોન થયા છે, તો બંને જે આણ્વીય કક્ષક છે એમાં ભરી દેવાના આપણે 4 ઇલેક્ટ્રોન. તો આ Be2 અણુની અંદર આપણે ઊર્જા સ્તર આલેખ જે દર્શાવવાનો હોય તો આ રીતે આપણે એમાં ભરી શકીએ છીએ. બરાબર. હવે અહીંયા ખાસ આ યાદ રાખવાનું છે કે જ્યારે કોઈ પણ આણ્વીય કક્ષક રચનામાં ઊર્જા સ્તર આલેખ તમે દર્શાવતા હોય ત્યારે એની અંદર બાજુમાં એરો એક ઊર્જા તરીકે આપણે દર્શાવવાનું છે. બરાબર. કેમ તો કે આપણને બતાવે છે કે જેમ તમે આ તરફ જઈ રહ્યા છો તેમ વધુ ઊર્જા ધરાવતી કક્ષકો ગોઠવાયેલી છે. એટલે આપણે નીચેથી ઇલેક્ટ્રોન ભરતા જઈએ. કેમ તો કે ક્રમશઃ પહેલા ઓછી ઊર્જા ધરાવતી કક્ષકોમાં ઇલેક્ટ્રોન ભરાય, ત્યાર પછી વધુ ઊર્જા ધરાવતી કક્ષકોમાં ઇલેક્ટ્રોન ભરાતા છે. બરાબર. તો એ સુધી ખ્યાલ આવી ગયો. હવે આપણે જોઈએ છીએ કે 7 કરતા જ્યારે વધુ ઇલેક્ટ્રોન હોય. બરાબર. હવે ધારો કે ઘણી વખત એવું થશે કે તમે જ્યારે અહીંયા ઇલેક્ટ્રોન અહીં ભરવા જશો. બરાબર. તો એ ઇલેક્ટ્રોન ભરતી વખત તમારા ઉપરથી તમને દેખાય છે ગાડી કે આ એક ત્રિકોણની રચના છે અને એક આ ત્રિકોણની રચના છે. આ બે ત્રિકોણ તમે જોઈ શકો છો. બરાબર. હવે અહીંયા જે મેં લખ્યું છે અહીંયા O2 અણુની ઊર્જા સ્તર આલેખ માટે આપણે રચના કરવા જઈ રહ્યા છીએ કે 8 કરતા વધારે છે. તમારે આ ખાસ યાદ રાખવાનું કે જ્યારે ઇલેક્ટ્રોન 8 કરતા વધારે હોય, પરમાણુ ક્રમાંકની વાત કરું છું, વધુ હોય ત્યારે આ બે ત્રિકોણ એકબીજાની વિરુદ્ધ છે. બરાબર. એટલે રચના આવી હશે
એક ત્રિકોણ આ છે તો બીજો ત્રિકોણ આ, એકબીજાને વિરુદ્ધ ગોઠવાયેલા છે, પરંતુ જો પરમાણુ ક્રમાંક 7 કરતા ઓછો છે, 8 કરતા ઓછો છે, એટલે 7 સુધી છે, બરાબર? એટલે આપણે 7 ઇલેક્ટ્રોન સુધી એવું કહીએ છીએ. અને જો અણુની વાત કરતા હોય તો 14 ઇલેક્ટ્રોન કહેવાય. તો એની અંદર આ બંને ત્રિકોણ કેવા ગોઠવવાના? સીધા જ ગોઠવવાના. એટલે આ જે આપણે ગોઠવેલા છે એને કેવું તો કે આ છે ને એ ઉપર જતું રહેશે અને આ બે છે એ નીચે આવી જશે, બરાબર? એટલે અહીંયા આ રીતે વર્તીને તો બે ત્રિકોણ સીધા આવે. આ તમારે ખાસ યાદ રાખવાનું કે જ્યારે ઇલેક્ટ્રોનની સંખ્યા 14 કરતા વધારે છે તો બે ત્રિકોણ એકબીજાની વિરુદ્ધ, અને જો 14 સુધી છે તો બે ત્રિકોણ સીધા દિશામાં, એક જ દિશામાં છે, બરાબર? તો આપણે જોઈએ અત્યારે હમણાં O2 અણુની આણ્વીય કક્ષકોની રચના, જેની અંદર ઊર્જા સ્તર આલેખ સાથે આપણે સમજીશું. એટલે આ એક O પરમાણુ છે, આ બીજો O પરમાણુ છે, અને વચ્ચે શું થશે? O2 અણુ. કારણ કે આ શું દર્શાવે છે? આણ્વીય કક્ષકો છે, બરાબર? હવે પહેલા તો આપણે શું દર્શાવવું પડે કે ભાઈ ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8 અને ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8, તો એની ઇલેક્ટ્રોન રચના શું થાય? તો કે ઓક્સિજન Z = 8, 1s2 2s2 4 ભરાઈ ગયા છે અને આપણી પાસે 8 છે, એટલે આપણે મૂકીશું 2p. હવે p કક્ષકોની અંદર તમને ખબર છે કે પેટા પ્રકાર કેટલા છે? 3. એટલે 2px 2py અને 2pz, બરાબર? હવે આપણે જો 2 ને 2 4 અહીંયા મૂકી દો, 6 થઈ ગયા. પી કક્ષક મૂકો એટલે બીજા બે ભરાઈ ગયા, એટલે 8 ઇલેક્ટ્રોન સુધી આપણે પહોંચી ગયા છે, બરાબર? પી કક્ષકોના પેટા પ્રકાર ખાસ યાદ રાખજો. આગળ 3 પેટા પ્રકાર છે, px py અને pz. તો આ રીતે આપણને ઇલેક્ટ્રોનો છે અહીંયા જોવા મળે છે. હવે આપણે ઇલેક્ટ્રોન ભરતા જવાના છે. જેમ કે મેં વનસમાં 2 મૂકેલા જ છે, અહીંયા પણ 2 મૂકી દીધા, 4 ઇલેક્ટ્રોન માટે અહીંયા જે આણ્વીય કક્ષકો રહે છે એમાં ઇલેક્ટ્રોન ભરાઈ ગયા. ત્યાર પછી 2s ની વાત કરીએ તો 2s માં પણ 2 ભરાયેલા છે, એટલે આપણે અહીંયા 2 મૂકી દીધા, અહીંયા પણ 2 છે, અને એવી રીતે આણ્વીય કક્ષકોમાં 4 ઇલેક્ટ્રોન ભરાઈ ગયા, સિગ્મા 2s અને સિગ્મા સ્ટાર 2s, બરાબર? ત્યાર પછી હવે આપણે ઉપર જઈએ છીએ, અને અગાઉ હમણાં વાત કરી આપણે કે 14 ઇલેક્ટ્રોન કરતા વધારે છે. સ્વાભાવિક છે કે એક ઓક્સિજનના 8 તો બે ઓક્સિજનના કેટલા થયા? 16. અને આ 16 ઇલેક્ટ્રોન માટે આપણે આ ક્રમ થોડો બદલાઈ જાય છે, બરાબર? જે ઊર્જા સ્તર ક્રમની અંદર આપણે જોઈ ગયા કે નીચેનો જે ત્રિકોણ આ એક ઉપર આવે છે એની જગ્યાએ આપણે નીચે લઈ લેવાનું છે, એટલે એકબીજાની વિરુદ્ધ દિશામાં થઈ જશે, બરાબર? અને એ કક્ષકો કઈ છે? તો આ નીચેની કક્ષક જે છે એ સિગ્મા 2pz, આ દર્શાવે છે પાઈ 2px, આ દર્શાવે છે પાઈ 2py, આ પાઈ સ્ટાર 2px, પાઈ સ્ટાર 2py, અને આ છે સિગ્મા સ્ટાર 2pz. અહીંયા તો તમારે લખી દેવાનું છે ઘડી, બરાબર? કે ભાઈ આ px છે, py છે અને pz છે. એવી રીતે અહીંયા px py અને pz છે, બરાબર? એ 2px 2py જે પણ આપણે દર્શાવેલી છે પ્રમાણે આ કક્ષકો દર્શાવી છે, બરાબર? હવે ઉપરના ઇલેક્ટ્રોન આપણે ભરતા જવાના છે. હવે ઉપર તમારે એ ધ્યાન રાખવાનું છે કે જે કક્ષકોમાં ઇલેક્ટ્રોન ભરાયેલા છે આવી રીતે, પણ તમને ખબર છે કે વિદ્યાર્થીઓ સીધું જ આવું મૂકી દે છે, પણ આપણે એવું કરી શકતા નથી. અને એટલા માટે શું કરવાનું તો કે જે સમાન ઊર્જા ધરાવતી કક્ષકો છે એ કક્ષકોની અંદર હુન્ડની સ્પિન ગુણકતાના નિયમ પ્રમાણે સમાન ઊર્જા ધરાવતી કક્ષકોમાં પ્રથમ એક ઇલેક્ટ્રોન અપાય અને પછી ઇલેક્ટ્રોન વધે તો ફરીથી એનું યુગ્મીકરણ થાય છે, બરાબર? એટલે આપણને ખબર છે કે અહીંયા 4 તો ભરાઈ ગયા હતા અને આ 3 સાથે અહીંયા યુગ્મીકરણ થશે, બરાબર? એટલે આપણે જ્યારે ઇલેક્ટ્રોન ભરતા હોઈએ ત્યારે px ની અંદર આ 2 ઇલેક્ટ્રોન ભરવાના, બાકીનો અહીંયા સિંગલ ભરવાનો છે. આ ખાસ યાદ રાખજો. અને એટલા માટે આપણે અહીંયા લખતા હોઈએ ત્યારે આવી રીતે આપણે બતાવ્યું. સ્પિન હંમેશા યુગ્મીકરણ ન થયેલું હોય ત્યારે એક જ દિશામાં હોય છે. હુન્ડની સ્પિન ગુણકતાનો નિયમ ત્યાર પછી જ એનું યુગ્મીકરણ થતું છે. હવે ટોટલ આપણી પાસે પી કક્ષકોની અંદર ઇલેક્ટ્રોન કેટલા છે? તો કે 4 + 4 એટલે 8. અહીંયા એ પણ ખાસ યાદ રાખવાનું, જ્યારે એક પરમાણુની 2p કક્ષક જ્યારે લઈએ છીએ ત્યારે ટોટલ 3 કક્ષકો છે. એવી રીતે બીજા પરમાણુ લઈએ તો આપણે ટોટલ 3, એટલે 3 ને 3 કેટલી થઈ? 6. તો નવી પણ આપણને કેટલી મળશે? 6 આણ્વીય કક્ષકો મળવાની છે, બરાબર? તો એ આપણને દેખાય પણ છે અહીંયા કે 3 ને 3 6 આણ્વીય કક્ષકો આપણને મળે છે. હવે ઇલેક્ટ્રોન તમે ભરતા જશો એટલે ક્રમશઃ આપણે અહીંયા જોવાનું નથી, આપણે મૂકતા જવાનું છે. પહેલા તો અહીંયા ભરાઈ જશે એટલે 2 ઇલેક્ટ્રોન ભરાઈ ગયા, બરાબર? હવે અહીંયા પૂછશો તમે કે આ સમાન ઊર્જા ધરાવતી છે તો પ્રથમ આપણે એક એક આપવાનું, બરાબર? પ્રથમ આપણે એમાં એક એક આપીશું, ત્યાર પછી એનું યુગ્મીકરણ કરીશું કે હવે ઇલેક્ટ્રોન વધ્યા છે તો હા આપણી પાસે 4 ને 4 8 છે અને 8 માંથી આપણે જો 4 ગોઠવે છે આપણી પાસે છે માટે અહીંયા ગોઠવીશું, આ યુગ્મીકરણ થશે એટલે આપણું યુગ્મીકરણ થયું, બરાબર? હવે તમે જોઈ શકો છો કે 2 2 4 ને 2 6 થયા. હજુ પણ આપણી પાસે 2 છે અને એ 2 ને જ્યારે આપણે ઉપર પાઈ કક્ષકોમાં ગોઠવા જઈએ ત્યારે પ્રથમ
એક એક ઇલેક્ટ્રોન ભરવો પડે કેમ સમાન ઉર્જા ધરાવતી કક્ષકોની અંદર પ્રથમ એક એક ઇલેક્ટ્રોન ગોઠવાય. હવે તમે આખો આ O2 અણુ માટેનું આણ્વીય કક્ષક ચિત્ર આલેખ જેને કહેવાય છે, ઉર્જા સ્તર આલેખ જેને કહેવાય, એ આખો આખો તૈયાર થઈ ગયો છે. ઉપરની કક્ષકમાં ઇલેક્ટ્રોન આવશે નહીં કેમ કે 8 ઇલેક્ટ્રોન હતા એ પૂરા થઈ ગયા છે. બરાબર. હવે તમે જોઈ શકો છો કે સિગ્મા બંધકારક આણ્વીય કક્ષકો અને જે બંધ પ્રતિકારક આણ્વીય કક્ષકોમાં ભરાયેલા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી કે જેના આધારે આપણે બંધ ક્રમાંકનું મૂલ્ય આપણે શોધી શકીએ છીએ. બરાબર. તો એ બંધ ક્રમાંક O2 અણુ માટે આપણે જોવા જઈએ તો બંધ ક્રમાંક O2 માટે ઇઝ ઇક્વલ ટુ સૂત્ર આપણને ખબર છે ND - NA/2. હવે ND એટલે આપણે ગણતા જવાના છે ઇલેક્ટ્રોન કે દાખલા તરીકે તમને ખબર છે અહીંયા આ સિગ્મા વાળા છે, આના લેવાના, આ લેવાના, આ લેવાના અને આ બંને લેવાના. બરાબર. ઉપર તો 5 સ્ટાર છે એટલે એ આવશે નહીં. હવે તમે જોશો કે 2 2 4 2 6 2 8 2 10 એટલે અહીંયા મૂકી દેવાના આપણે. બરાબર. આ 10 ઓછા બંધ પ્રતિકારક લેવાનું છે. એમાં કયા આવશે તો બંધ પ્રતિકારક ની અંદર આપણે લેવાનું છે આ 2 2 4 અને આ 2 6 એટલે આપણે અહીંયા મૂકીશું 6/2 ઇઝ ઇક્વલ ટુ તમને ખબર છે 10 માંથી 6 જાય એટલે 4/2 ઇઝ ઇક્વલ ટુ આપણને આન્સર મળ્યો 2. બરાબર. આન્સર કેટલો મળ્યો આપણને 2, જે શું દર્શાવે છે કે બંને ઓક્સિજન પરમાણુ વચ્ચે બે બંધ આવેલા છે. બંધ ક્રમાંક એટલે શું તો કે જ્યારે પરમાણુઓ સંયોજાઈને અણુની રચના કરે છે ત્યારે એ બંને પરમાણુ વચ્ચે રચાતા બંધની સંખ્યાને બંધ ક્રમાંક તરીકે ઓળખવામાં આવે છે. એટલે તમને જે બંધ ક્રમાંકનું મૂલ્ય મળે છે એ બંધ ક્રમાંકનું મૂલ્ય એ બે પરમાણુઓ વચ્ચે રચાતા બંધની સંખ્યા દર્શાવે છે. બરાબર. અને આપણને ખબર છે કે ઓક્સિજન એ બે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને દ્વિબંધની રચના કરે છે. બીજું પોઝિટિવ મૂલ્ય મળ્યું છે, ધન મૂલ્ય મળ્યું છે, તો એ ધન મૂલ્ય શું દર્શાવે છે કે અણુની રચના શક્ય છે, અણુની સ્થાયીતા બતાવે છે. બરાબર. જે ધન મૂલ્ય દર્શાવે છે. બરાબર. બીજું આપણે એક વસ્તુ જોઈ શકીએ એનું ચુંબકીય ગુણધર્મ, મેગ્નેટિક પ્રોપર્ટીઝ એને કહેવાય, એ આપણે કેવી રીતે મેળવી શકીએ છીએ આના પરથી તો કે મેગ્નેટિક પ્રોપર્ટીઝ તમારે બે વસ્તુ યાદ રાખવાનું છે, એક પ્રતિચુંબકીય અને અનુચુંબકીય. બરાબર. આ ચુંબકીય ગુણધર્મમાં ચુંબકીય ગુણધર્મ જેમાં બે પ્રકાર તમારે યાદ રાખવાના છે, એક છે અનુચુંબકીય અને બીજો છે પ્રતિચુંબકીય. ઇંગ્લિશમાં પણ ઘણી વખત યાદ રાખજો કારણ કે એ વખત કદાચ આ શબ્દ ન મૂક્યો હોય અને બીજું પણ મૂક્યો હોય. બરાબર. જેને આપણે પેરામેગ્નેટિક અને ડાયમેગ્નેટિક તરીકે ઓળખીએ છીએ. પ્રતિચુંબકીય ડાયમેગ્નેટિક અને અનુચુંબકીય એટલે પેરામેગ્નેટિક તરીકે આપણે ઓળખીએ છીએ. અનુચુંબકીય અને પ્રતિચુંબકીય આપણે કેવી રીતે શોધી શકીએ છીએ તો કે જ્યારે તમે ઇલેક્ટ્રોન ભરો છો ત્યારે એ આણ્વીય કક્ષકોની અંદર જો કોઈ કક્ષકમાં સિંગલ ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે, એક સિંગલ ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે તો એનો અર્થ કે એ અણુ અનુચુંબકીય ગુણધર્મ ધરાવે છે. અને જો બધા જ ઇલેક્ટ્રોન પેરમાં ગોઠવાયેલા છે, જોડમાં ગોઠવાયેલા છે, યુગ્મીકરણ થયેલું છે તો એનો અર્થ કે એ અણુ એ પ્રતિચુંબકીય ગુણધર્મ ધરાવે છે. ધારો કે આપણે અહીંયા O2 અણુની વાત કરીએ તો તમે જોઈ શકો છો કે બધી જગ્યાએ યુગ્મીકરણ થયું છે પરંતુ 5 સ્ટાર કક્ષકોની અંદર બે સિંગલ ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે. બરાબર. એનો અર્થ શું થયો કે આ અણુ એ અનુચુંબકીય ગુણધર્મ ધરાવે છે. એટલે O2 અણુ કયો ગુણધર્મ ધરાવે છે? અનુચુંબકીય ગુણધર્મ ધરાવે છે. એનું મૂલ્ય પણ તમે કોમ્પ્લેક્સ સંકીર્ણ સંયોજનો ચેપ્ટરની અંદર ભણશો કે જો એક અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો 1.73, બે હોય તો 2.83, 3 હોય તો 3.87, 4 હોય તો 4.92, 5 હોય તો 5.9. આવી રીતે આખું મૂલ્ય દર્શાવેલું છે. બરાબર. અત્યારે હાલ પૂરતું આપણે મૂલ્ય સુધી પહોંચતા નથી પરંતુ ચુંબકીય ગુણધર્મ અનુચુંબકીય છે કે પ્રતિચુંબકીય છે એ આપણે આના પરથી મેળવી શકીએ. જો તમને અયુગ્મિત ઇલેક્ટ્રોન મળે એની અંદર અયુગ્મિત કહેવાય છે ને તો એ અનુચુંબકીય ગુણધર્મ ધરાવશે અને જો અયુગ્મિત ઇલેક્ટ્રોન ન મળે તો એ પ્રતિચુંબકીય ગુણધર્મ ધરાવે છે એમ કહી શકાય. બરાબર. એટલે આ ચુંબકીય ગુણધર્મ આપણે આના પરથી મેળવી શકીએ છીએ. બંધ ક્રમાંકનું મૂલ્ય પણ આના પરથી મેળવી શકીએ છીએ. બીજું તમને એવું પણ પૂછવામાં આવે ઘણી વખત કોઈ પણ અણુ આપી દીધો છે અને આ અણુની બંધ એન્થાલ્પી, બંધ લંબાઈ, તો તમે એ પણ આના આધારે કહી શકો છો કે બંધ ક્રમાંકનું મૂલ્ય જેટલું વધારે, જેટલું પ્રબળ એટલી સ્વાભાવિક છે કે એની બંધ લંબાઈ શું થશે? ઘટશે. જો બંધ લંબાઈ ઘટશે તો એની બંધ એન્થાલ્પીનું મૂલ્ય શું થાય છે? વધે છે. બરાબર. ખ્યાલ આવી ગયો? હવે અહીંયા આટલા સુધી જોઈએ છે આપણે સ્વાધ્યાયની અંદર એક એક્ઝામ્પલ જે હું સમજાવી દઉં તમને. B2 અણુની વાત આપણે થઈ ગઈ કે ઘણી વખત તમને અહીંયા વીજભાર દર્શાવતા આયન પણ આપેલા હશે. એ જોઈ લઈએ આપણે જસ્ટ કે O2 અણુની તો વાત કરી દીધી પણ જેમ સ્વાધ્યાયમાં આપેલું છે O2+ અને O2-. બરાબર. તો
O2 પ્લસ અને O2 માઇનસ તમને ખબર છે કે કોઈ પણ પરમાણુ પર જ્યારે વીજભાર હોય પ્લસ વીજભાર હોય તો એવું દર્શાવે છે કે એમાંથી ઇલેક્ટ્રોન દૂર થયા છે, માઇનસ વીજભાર હોય તો એવું દર્શાવે છે કે એમાં ઇલેક્ટ્રોન એક એડ થયો છે, જેટલો વીજભાર આપેલો છે એટલો, બરાબર. તો આપણે જ્યારે O2 પ્લસ ની વાત કરતા હોઈએ, O2 પ્લસ ની વાત, તો એ શું દર્શાવે છે કે O2 ની અંદર રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યામાંથી એક ઇલેક્ટ્રોન ઓછો થયો છે. શું થયું છે? એક ઇલેક્ટ્રોન, બરાબર ધ્યાન આપજો, એક ઇલેક્ટ્રોન ઓછો થયો છે. O2 માં કેટલા હતા? 8 + 8 એટલે 16 ઇલેક્ટ્રોન હતા. હવે 16 માંથી એક ઇલેક્ટ્રોન ઓછો થઈ ગયો છે. એનો અર્થ શું થયો કે આપણે આ કક્ષકની અંદર ભરેલો આ એક ઇલેક્ટ્રોન કાઢી નાખવાનો છે. સમજ પડી? આપણે નીચેથી તો ભરતા ભરતા ગયા છે, એમાં કોઈ ફેરફાર થવાનો નથી, પરંતુ ત્યાંથી આપણે એક ઇલેક્ટ્રોન કાઢી નાખ્યો છે, બરાબર. એક ઇલેક્ટ્રોન ઓછો થઈ ગયો છે, કારણ કે 15 ઇલેક્ટ્રોન થઈ ગયા છે. હવે તમે જોશો ને તો અહીંયા ફેરફાર થશે, એક ઇલેક્ટ્રોનની સંખ્યા ઘટી ગઈ છે એટલે, બરાબર. તો અહીંયા 5 જવાના છે. હવે અહીંયા મૂકશો એટલે 5 ભાગ્યા 2 એટલે તમને મૂલ્ય શું મળશે? 2.5. શું થશે? 2.5, જે અપૂર્ણાંક સંખ્યા કહી શકાય આપણને, એવી સંખ્યા મળે છે. એટલે એવા અણુની રચના શક્ય નથી એવું દર્શાવે છે. આમ પણ અણુ પર ક્યારેય વીજભાર હોય નહીં, બરાબર. પરમાણુ ધન આયન બનાવે, ઋણાયન બનાવે તો વીજભાર હોય, પણ અણુ તો એ તટસ્થ છે, એના પર વીજભાર હોઈ શકે નહીં. હવે એવી રીતે ધારો કે આપણે માઇનસ ની વાત કરી છે, બરાબર. O2 માઇનસ આની વાત કરી છે, તો O2 માઇનસ એટલે શું દર્શાવે છે? તો કે એક ઇલેક્ટ્રોન વધારાનો એડ થયો છે. શું થયું છે? એક ઇલેક્ટ્રોન વધારાનો એડ થયો છે. એટલે એનો અર્થ શું થયો કે આપણે ઉમેરવાનો છે. આ એક તો ઇલેક્ટ્રોન હતો જ અહીંયા, અને પાછો જો એડ થયો છે એટલે ક્યાં આવશે? તો કે અહીંયા આવશે, બરાબર. કારણ કે સમાન ઉર્જા ધરાવતી કક્ષકો મારે એક ઇલેક્ટ્રોન વધારાનો એડ કરવો હોય તો બંનેનું એક એક ગોઠવી દીધા હતા, પછી બીજો ઇલેક્ટ્રોન વધારાનો આવ્યો તો મારે ક્યાં ગોઠવવાનું છે? હવે એનું યુગ્મીકરણ કરવાનું છે. હવે તમે જોશો તો અહીંયા સંખ્યા વધી ગઈ છે, બરાબર. પેલા ઇલેક્ટ્રોનની સંખ્યા વધે તો 2, 2, 4, 2, 6, 2, 8, 2, 10, 2, 12 થઈ ગયા છે. એટલે અહીંયા શું આવે? 12. અને પેલા ઇલેક્ટ્રોન 2, 2, 4 અને પેલો દર્શાવશો 2, 6. અહીંયા ખાસ ધ્યાન 2, 2, 4, 2, 6, 2, 8, 2, 10 એટલે 10 તો છે જ. પણ પેલા ઇલેક્ટ્રોનની વાત કરશો તમે તો 2, 2, 4, 2, 6 અને 1 7. એટલે 10 માંથી જ્યારે 7 થાય તો 3/2 આપણને મળશે 1.5, જે પણ અપૂર્ણાંક સંખ્યા દર્શાવે છે, બરાબર. તો અહીંયા આ ખાસ ધ્યાન રાખવાનું તમારે. O2 પ્લસ હોય કે O2 માઇનસ હોય તો એની રચના આપણે આ રીતે કરી શકીએ છીએ. વીજભાર ઇલેક્ટ્રોન વધારે પ્લસ હોય તો ઓછા થાય, માઇનસ હોય તો વધારે થાય. ઓકે, નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે બાકી હાઇડ્રોજન બંધ એનર્જીનો અભ્યાસ કરીશું. નમસ્કાર.